भवसंभववीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। આપણા સૌ કોઈના આરાધ્ય ઈષ્ટદેવ નિજ મંદિરમાં બિરાજતા શ્રી હરિકૃષ્ણ મહારાજ એવं શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિ દેવોના ચરણમાં કોટી કોટી વંદન સાથે શિક્ષાપત્રી લેખન એવं આચાર્ય પદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રી અને આચાર્ય પદની ગરિમાને લોકોના હૃદય સુધી એની વાસ્તવિકતાને પહોંચાડવા માટેની અદ્ભુત કથાઓ, એનો આપણે સૌ કોઈને શ્રવણ કરાવ્યું તેવા બંને વક્તાશ્રીઓમાં પરમ પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી જેવાના મુખ કમળથી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા કરીને બ્રહ્માનંદ સ્વામીએ અક્ષર ગંગાનું અવતરણ કરીને અનેક કઠિન તપસ્યાઓ કરીને આપણે સૌ કોઈને ભગવાન સ્વામિનારાયણે આ સ્વરૂપો પધરાવી અને મોક્ષના વરદાન આપ્યા. એની સાથે તે આ અક્ષર ગંગાના તટ ઉપર બેસીને ભગવાન સ્વામિનારાયણે આ ધરતી ઉપર કહેતા સ્થિર ધરતી ઉપર અસ્થિર રહેલો સમાજ એને સ્થિરતા આપવા માટે જે સદવિચારો પોતાની કલમે લખીને આપણને સૌ કોઈને સદવિચારો આપ્યા છે, તે શિક્ષાપત્રીના માધ્યમથી પૂજ્ય સ્વામી ઘણા વર્ષથી ઘણા સમયથી એ કથાના માધ્યમથી સદવિચારો માનવ સમાજના હૃદય સુધી પહોંચાડીને જીવનમાં રહેલી ઉણપને દૂર કરવા માટેના સદવિચારો આપી રહ્યા છે. એવી તો ઘણી બધી કથાઓ સભાના માધ્યમથી પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીના મુખ કમળથી પીરસાયેલા અમૃતનું પાન કરીને કંઈક આત્માઓ ભગવત સન્મુખ થવા માટે પોતાની શ્રદ્ધા જોડીને આગળ ગતિ કરી રહ્યો છે. એવા પરમ પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીના ચરણમાં કોટી કોટી વંદન. એવં ઘર સભા આ મહોત્સવ અંતર્ગત આચાર્ય પદની ગરિમાને બધાના હૃદય સુધી પહોંચાડવા માટે કથાના માધ્યમથી જેમને પોતાના શુદ્ધ હૃદયથી ભાવાત્મક હૃદય અને ભાવથી જે મહિમા પહોંચાડ્યો છે, ઘણી બધી અનેકવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી આપણા ભારતીય માનવ સમાજ ચાહે તે હોય, સત્સંગી હોય, બિન સત્સંગી હોય, પરંતુ પરિવાર કેવો આદર્શ હોવો જોઈએ, પરિવારમાં સંપન્નને શુદ્ધ ભાવ કેવા હોવા જોઈએ વગેરે વગેરે સદવિચારોથી માનવ સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ ઘણો બધો કરી રહ્યા છે. એવા પરમ પૂજ્ય શ્રી નિત્ય સ્વરૂપ સ્વામી એવં વડતાલ પીઠાધિપતિ સનાતન ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના ચરણમાં કોટી કોટી વંદન. તેમજ પરમ પૂજ્ય લાલજી મહારાજના ચરણમાં કોટી કોટી વંદન. ઉપસ્થિત વડીલ સંતોમાં મહાસભાના પ્રમુખ પરમ પૂજ્ય શ્રી નવતમ પ્રકાશ સ્વામી, પરમ પૂજ્ય શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી એવં બાપુ સ્વામી, વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન કોઠારી, ટ્રસ્ટીશ્રીઓ,
સમગ્ર યજમાનશ્રીઓ, ઉપસ્થિત સમગ્ર નાના મોટા પરમહંસોના ચરણમાં કોટી કોટી વંદન સાથે સમયને લક્ષ્યમાં રાખીને આપની પાસે સદવિચારો પ્રસ્તુત કરવા માટેનો પ્રયત્ન કરીશ. આજની કથા શિક્ષાપત્રીના સદવિચારો. કોઈ અદ્ભુત સ્વામીએ પોતાની એકદમ સરળ શૈલીમાં ગ્રામ્ય વિસ્તારનો માણસ હોય તો ભલે, શહેરી વિસ્તારનો માણસ હોય તો ભલે, વિદ્વાન હોય તો ભલે અને અભણ હોય તો ભલે, પરંતુ શેરાની જેમ વાત ગળે ઉતરી જાય એવી શ્રી હરિની આજ્ઞા પાલનની ખૂબ અદ્ભુત વાતો થઈ. વાત રહી હવે એ કે આપણે બંને વક્તાના માધ્યમથી, એમના મુખ કમળથી જે સદવિચારો આપણે સાંભળ્યા છે એનું અમલીકરણ જો આપણે સૌ કરીએ તો ભગવાન સ્વામિનારાયણે પ્રથમ પ્રકરણના 24ના વચનામૃતમાં જે વાત કરી છે, બહુ અદ્ભુત વાત કરી છે મહારાજે. એ જ્ઞાનને વિશે આત્માની સ્થિતિ થાય તો એ જ્ઞાનને વિશે આત્માની સ્થિતિ થાય તો તે જ્ઞાન કેવું છે? મહારાજ કે પ્રકૃતિ પુરુષથી પણ પર છે. એ જ વાત ભગવાન શ્રી હરિએ લોયાના 13મા વચનામૃતમાં મહારાજે બતાવી છે કે જે નિર્વિકલ્પપણે પુરુષોત્તમને પામ્યો હોય એને માયા પરાભવ નથી કરી શકતી. નહીતર અંત્યનું 33મું એમ કહે છે કે ગોરધનભાઈ જેવા સમાધિ નિષ્ઠ હોય ને તો પણ પદાર્થને યોગ્ય કરીને ઠા ન રહે. તો મારી તમારી તો આપણે શું વાત વિચારવી? સ્વામીએ બહુ અદ્ભુત વિચારો બળ ભેરા આપણને પાસે. આપણે ભગવાન સહજાનંદ સ્વામીના, ભગવાન પુરુષોત્તમ નારાયણને જો આપણે કહેવાતા હોઈએ તો તમારામાં ખુમારી સુરવીરતા મહારાજે બીજા વચનામૃતમાં બતાવ્યું. લોયાના 3 પ્રકારના ભગવાનના ભક્તને મૃત્યુનો ભય નથી. એમાં સુરવીર ભક્તનો મહારાજે સમાવેશ કર્યો છે. બહુ દાખલા દ્રષ્ટાંતોથી અદ્ભુત વાત સમજાવી. આમ તો તમારા માટે તો હું ઘણું બધું લેસન લઈને આવ્યો તો સમયને લક્ષ્યમાં રાખીને શિક્ષાપત્રીનું પાલન કરવાથી, શિક્ષાપત્રીનું માનવાથી માણસના જીવનમાં શું આ લોકમાં લાભ થાય છે? પરલોકનો તો ખરો જ, પણ આ લોકનો કેવો લાભ થાય છે? અને જો એ પ્રમાણે ન રહી શકાય તો સમાધિ નિષ્ઠ પુરુષો હોય તેમ છતાંય વાસના જે તે લોકમાં ગયેલો સમાધિ નિષ્ઠ આત્મા એને પાછો લાવે છે. આ મહારાજનો મત છે. શિક્ષાપત્રી અને વચનામૃત ગ્રંથ આ બંને મહારાજનું વાણી સ્વરૂપ છે. મારે તમારે શ્રી હરિની મૂર્તિનું સત્યદેહ જો સુખને આનંદ પ્રાપ્ત કરવો હોય તો એનું અમલીકરણ કરવું જ રહ્યું. મહારાજે 24માં એ બતાવ્યું છે કે જ્ઞાનને વિશે જ્યારે સ્થિતિ થાય છે ત્યારે એને એક રહસ્ય ચૈતન્ય ભાસે છે. આ બધું વિવિધ જે આપણને દેખાય, વિવિધતા દેખાય, એ બધું કેવળ ને કેવળ તેજોવિમાન, તેજ 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 બ્રહ્માકાર, બધું તેજના તેજ પુંજ જેમ દેખાય આપણને. અને એના મધ્યે ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિ અનુભવાય. અમલીકરણ કરવાથી આ કેટલી ફળશ્રુતિ! શિક્ષાપત્રીનું આ પ્રભુત્વ, આ દૈવત, મારા બાપ શિક્ષાપત્રી એ તો એક કલ્પવૃક્ષ, અમર ફળ, ચિંતામણી. જોકે બીજી ઉપમા દઈ ન શકાય એટલે આપણે એ ઉપમા દઈએ. વાત એ છે
કે જ્ઞાનને વિશે જ્યારે સ્થિતિ થાય છે આત્માને, ત્યારે આજે છે સ્વામીએ આપણને બતાવ્યું શિક્ષાપત્રીના માધ્યમથી આપણી રહેલી ઉણપને દૂર કરવા માટેના વિચારો એ બધા પાનખર ઋતુની જેમ આપમેળે ખરી પડે. જો અમલીકરણ થાય તો શિક્ષાપત્રીનું. એટલે આ મહોત્સવ અંતર્ગત જે કથાઓ થઈ ને એ બધી કથાઓ તો દર્પણ તુલ્ય છે. નિજ દર્શન કરવાની, નિજ દર્શન માટેની અદ્ભુત કથાઓ. હું ને તમે આપણે પોતપોતાનું નિજ દર્શન કરીએ કે આટલા વર્ષોથી સત્સંગ થયો, મહારાજની શિક્ષાપત્રીને તો આપણે માનીએ છીએ, પૂજીએ છીએ, પરંતુ શિક્ષાપત્રીનું કેટલું માનીએ છીએ એના ઉપર બહુ મોટો આધાર રહેવાનો એક નાનું એવું દૃષ્ટાંત આમ તો વિસ્તારથી છે, પણ ટૂંકમાં તમારી પાસે, તમારા હૃદય પાસે મૂકવાનો પ્રયાસ કરીશ. એક સત્સંગી પરિવાર, બહુ ગરીબ પરિવાર, પણ એટલો બધો આદર્શ, સંસ્કારી, ભગવાન સ્વામિનારાયણમાં એટલી બધી ગાઢ પ્રીતિ. અને મહારાજે પ્રીતિનું લક્ષણ તો કાર્યાણીના 11માં બતાવ્યું ને કે પોતાના પ્રિયતમની મરજી લોપી ન શકે તે પ્રીતિનું લક્ષણ. આવી પ્રીતિ ભગવાન શ્રી હરિના સ્વરૂપમાં સમયાંતરે ઘરના સભ્યો ધામમાં ગયા. ફક્ત ને ફક્ત એક વૃદ્ધ માજી ભગવાન શ્રીહરિની ભક્તિના આધારે જીવન પોતે ટકાવે. એમાં કોઈ 8-10 કિલોમીટર દૂર બહુ નાના ગામડામાં રહેતા હોય છે, એટલે કોઈ વેપારીની દુકાને કાંઈક ચીજ વસ્તુ લાવેલા અને એમાં વેપારીએ પૈસા એમને પાછાથી આપેલા અને ખબર નહીં તો એ વેપારીના 10 રૂપિયા વધુ આવી ગયેલા બેન પાસે. વિચાર આવ્યો, મારા ઈષ્ટદેવની આજ્ઞા છે, પર ધન અણહકની સંપત્તિ, પરસેવા વગરની સંપત્તિ. મહારાજે આ વાત શિક્ષાપત્રીના 152ના શ્લોકમાં આપણને સૌ કોઈને બતાવીશ કે કામકાજ કરવાને તેડાવ્યા જે મજૂર, એને ધન અથવા ધાન્ય દીધાનું કહ્યું હોય તો તે પ્રમાણે આપું, એમાંથી ઓછું ન આપું. કોઈના ઓછીના વ્યાજવા લાવ્યા હોય તો મહારાજ કી વાતને ગુપ્ત ન રાખવી, છાની ન રાખવી, આ વગેરે વગેરે બહુ વિસ્તારથી બધું બતાવ્યું છે. વિચાર આવ્યો, 10 રૂપિયા લઈને ગયા. પેલા વેપારીને કહે છે કે ભાઈ શેઠ, તમારા 10 રૂપિયા વધુ આવી ગયા હતા, હું તમને પરત પાછા આપવા માટે આવીશું, તમે સ્વીકારી લો. પહેલાંને આશ્ચર્ય થયું કે આવી ગરીબાઈ, આવી ગરીબાઈમાં જેનું જીવન જોલા ખાય છે, મારા ઈષ્ટદેવની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણની અણહકની સંપત્તિ રખાય નહીં. આપણે કોઈએ ધન સંપત્તિ આપી હોય ને સાચવવા તો રાખવી નહીં, નહીતર મહાભારતમાં થોડીક દ્રષ્ટિ કરી લેવી કે ધૃતરાષ્ટ્રને પાંડુ મહારાજે રાજ્ય સંપત્તિ સાચવવા માટે આપી હતી, પચાવવા માટે નહોતી આપી. પણ સાચવવા માટે એની આપેલી પચાવી તો શું પરિસ્થિતિ સર્જાણી મહાભારતમાં આપણે ડોક્યું કરી લેવાનું. એથી નજીક ડોક્યું કરવા જવું હોય તો આપણે પુત્રીબાઈના જીવનમાં કરવાનું. ગુરુ રામાનંદ સ્વામીએ સોનાનો બિસ્કિટ સાચવવા માટે આપ્યું, પછી શું પરિસ્થિતિ થઈ, પચાવ્યું તો. પહેલાં વેપારીને એમાંથી હૃદયમાંથી વિચાર આવ્યો, અરે રે વિધવા બાઈ, ગરીબ, એક 10 રૂપિયા જેવું આ એટલી સંપત્તિ મારી વધારે આવી જાય તો મને પાછો દેવા આવ્યા. હે બેન, તમે ક્યાં રહો છો? શેઠજી, મારું મકાન તો લગભગ 10-12 કિલોમીટર દૂર છે. એટલે બધેથી દૂરથી તમે આવ્યા? હા. એના મનમાં વિચાર આવ્યો આ બેન ગયા પછી, અરે અરે
મેં ફલાણા ભાઈના 2000 રૂપિયા લઈ અને પચાવી પાડ્યા, વાત ગુપ્ત રાખી, કોઈને કહી નહીં, મારું શું થશે? એ 2000 રૂપિયા એ ભાઈને દેવા માટે જ ગયા. એને આપ્યા એટલે પછી એને વિચાર આવ્યો કે રે અને 2000 માટે આટલો જો પશ્ચાતાપ હોય તો મેં તો ફલાણા ભાઈના 15000 રૂપિયા પચાવી પડ્યા છે, મારું શું થશે? એને વિચાર આવ્યો કે રે ફલાણા શેઠના 1 લાખ રૂપિયા મેં પચાવી પડ્યા છે, મારું શું થશે? એ પૈસા પાછા આપ્યા. લીધેલા શેઠને વિચાર આવ્યો કે 1 લાખ રૂપિયા માટે જો આટલો પશ્ચાતાપ હોય, વેદના હોય, દુઃખ હોય, પરધન માટેની, એ આસક્તિના કારણે કેવા દુઃખો ભોગવવા પડતા હોય, એની આવી વેદના હોય, તો મેં તો ફલાણા બેનના રૂપિયા 13 લાખ પચાવી પડ્યા છે, પાછા પરત દેવા આવ્યા. અને દેવા જ્યારે આવ્યા ને ત્યારે એ બેન કોઈ નહોતા જે શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવતા હતા, આદર્શ જીવન જીવતા હતા, સત્ય જીવન જીવતા હતા. એ જ વિધવા બાયના એ 13 લાખ રૂપિયા હતા, એની 10 રૂપિયા 13 લાખ રૂપિયા પાછા અપાવ્યા. આ શિક્ષાપત્રીનું પાલન કરવાનું, પ્રભુત્વ કહી તો પ્રભુત્વ, પ્રકાશ કહી તો પ્રકાશ, ફળશ્રુતિ કહી તો મારા બાપ ફળશ્રુતિ છે. વધુ સમય નહીં લેતા આ મહોત્સવમાં કથા વાર્તાના માધ્યમે, અનેકવિધ પ્રસંગોના માધ્યમે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીના આશીર્વાદ દર્શન, પરમહંસોના આશીર્વાદ દર્શન, એના આ દિવ્ય સભાના દર્શન કરવાથી હજારો આત્માઓના હૃદયમાં મોક્ષના બીજ રોપાયા હશે. હરિકૃષ્ણ મહારાજના ચરણમાં એવી પ્રાર્થના કરું કે જે તમારા દર્શન કરવા માટે આવેલા, આ મહોત્સવમાં આવેલા, આ મહોત્સવની રજ જેના ઉપર ઉડીને પડી હોય ને, એનો એ અંતકાળ આવે ત્યારે પ્રભુ તમે એને વિમાન લઈને તેડવા વધારજો. જોકે આ વખતના ઉત્સવમાં ઇન્દ્ર મહારાજે થોડુંક એવું વિક્ષેપ કર્યો કે રજ ઉડે એવું ન કર્યું, પણ તો એ ક્યાંક રજ તો ઉડી જ હોય ને. ભગવાન સ્વામિનારાયણે ઉદ્ધવજીના દૃષ્ટાંતે ભગવાન સંત ભક્ત આચાર્ય મહારાજ શ્રી વગેરેના ચરણ રજનું જે મહત્ત્વ બતાવ્યું છે ને, મારા બાપ બહુ અદ્ભુત છે. આપણે જાજુ કાંઈ ના કદાચ સમજાય ને તો પ્રદક્ષિણાની અથવા તો આ ધરતીની એની રજની પોટલી બાંધીને ઘેર રાખવી, રોજ ભાવથી દર્શન કરવા. જોબન બાપુ રાખતા જ મહારાજના ચરણની રજ. માટે વાલા ભક્તો, જે નામી અનામી યજમાન શ્રીઓએ, સ્વયંસેવક શ્રીઓએ આ મહોત્સવમાં ખૂબ જ તન મન ધનથી સેવા કરી છે. ઠાકોરજીએ સર્વનું મંગળ વિસ્તારે. એની સાથે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધાંગધ્રાના આંગણે જનમંગલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેની તારીખ છે 1 તારીખથી 8 જાન્યુઆરી 2026. મોટા પરમહંસોના ચરણમાં, પૂજ્ય સ્વામીના ચરણમાં એવી પ્રાર્થના કરું કે પરમ પૂજ્ય મહારાજશ્રીને લઈ અને તે મહોત્સવમાં પધારી અને અમને સૌ કોઈને બળ અને હિંમત પ્રેરે. મહારાજશ્રીના ચરણમાં એવી પ્રાર્થના કરું કે એવા રૂડા આશીર્વાદ પાઠવે
અને બની શકે તો શ્રી સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સંસ્કારધામ સંચાલિત એનું લોકાર્પણ એ મહોત્સવ અંતર્ગત કરવામાં આવશે. પરમ પૂજ્ય મહારાજશ્રીના વરદ હસ્તે જો એ લોકાર્પણ થાય તો વિશેષને વિશેષ આનંદ. પરંતુ કોઈ આપણા સાંપ્રદાયિક નાના મોટા જે કંઈ પ્રશ્નોના કારણે મારા શ્રીના આશીર્વાદ તો કાયમને માટે અખંડ ભેળા જ રહ્યા છે અને રહેશે. આવું દિલ મળવું તે બહુ દુર્લભ છે. આપણે સહુ કોઈને રઘુવીરજી મહારાજના અયોધ્યા પ્રસાદજી મહારાજની પરંપરાના આવા ધર્મકુળના દિલના દર્શન અને આશીર્વાદ આપણને અખંડ પ્રાપ્ત થઈ રહ્યા છે અને થશે. માટે બહુ ભાગ્યશાળી છીએ. સમગ્ર દેશ વિદેશમાં ઉપસ્થિત સભામાં સાંભળતા તમામ ભક્તજનોને પરમહંસોને જાહેર આમંત્રણ પાઠવું છું કે આ જનમંગલ મહોત્સવનો દિવ્ય લાભ લેવા માટે આવા મોટા પરમહંસો એમનો વાણી પ્રસાદનો લાભ લેવા માટે વહેલા પધારજો. એ સાથે ભાવથી આપ સમગ્ર ભક્તજનોને મારા અને સમગ્ર સંત મંડળના જય સ્વામિનારાયણ.